પુરુષે કેમ કાન વીંધવા જોઈએ? કે આ કાન છે ને એ સંપૂર્ણ શરીરની ધારણા કરવામાં આવે છે. અને આ કર્ણવેદ બી છે ને, આપ દેખશો ને તો કાનના એ ડોટ ઉપર, જેને દેવ છિદ્ર કહેવાય, જે થોડી થોડી છે ને વ્હાઈટ રૂવાટી હોય, ત્યાં જ કર્ણવેદ કરવામાં આવે. એ છે ને એ એક્ઝેક્ટ જો એ જગ્યાએ કર્ણવેદ થઈ જાય બંને કાનમાં, શરીરની કલ્પના કરીને, તો જેને આપણે પ્રાચીન ભાષામાં કુંડલીની શક્તિ કહીએ છીએ ને, એ કુંડલીની શક્તિ જાગૃત થાય છે. ઘણીવાર આગળ પાછળ કરે છે ને, તો એ કોઈને કમરની તકલીફ માટે કે કોઈને આંખ કાનની તકલીફ માટે પણ વિંધવામાં આવે છે. આપ દેખશો તો ગામડાની અંદર આ બધા વિંધેલા રહેતા, જી, જેથી એમની આંખો લોંગ ટાઈમ સુધી ચાલતી, કાન લોંગ ટાઈમ સુધી સાંભળતા. એ જે ઇન્દ્રિયોની શક્તિઓ વધતી એ પણ આ કર્ણ સાથે છે. એટલે સંસ્કારના કારણે પણ વિંધાય છે. સાથે સાથે શરીરને સાચવવા માટે, એમ કે ને શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, શરીર એ ધર્મનું પહેલું સાધન છે. એને સચવાવા માટે કરીને જે બી પ્રયત્નો થતા હોય, તો એ ધર્મ આરાધના માટેના વધુ લાભદાયક પ્રયત્નો થતા હોય છે. તો એના માટેનું આ એક રિચ્યુઅલ છે.